5S નો પહેલો S થિયરી છૂટું પાડવું એનો અર્થ શું થાય? મને બધા જ લોકોએ અહીંથી એક એક વસ્તુના નામ આપવાના છે. આ હોલમાં જેટલી વસ્તુ પડી છે એમાંથી મને બધાએ એક એક વસ્તુના નામ આપવાના છે. કેવી રીતે? તમે ખાલી એટલું જ યાદ રાખો કે આ હોલ તમારો છે. તમારે આ હોલને તમે સાચવો છો. આ હોલની અંદર બધી જ વસ્તુઓ, અત્યારે ઘણી બધી અહીંયા વસ્તુઓ પડી છે, એમાંથી મને એક એક વસ્તુ કઈ જરૂરી અને બિનજરૂરી, આપણે બે કેટેગરી, યુઝફુલ અને નોન યુઝફુલ, આ બે કેટેગરીમાં મને એક એક વસ્તુના નામ આપવાના. તમે કોઈ પણ કેટેગરીમાં આપી શકો કે ભાઈ આ હોલ જો મારો હોય તો આ વસ્તુ આની માટે જરૂરી છે અને હું માનું છું કે આ હોલ માટે આ વસ્તુ જરૂરી નથી. આપણે અત્યારે જ ઓબ્ઝર્વ કરી અને છૂટું પાડશું. ત્યારે પાછળનો સ્ક્રીન છે બિનજરૂરી છે. વેરી ગુડ, શરૂઆત થઈ ગઈ. એક એમના માટે જોરદાર તાળી થઈ જાય. અંદર ધારો કે આનો એમ છે કે જે વસ્તુની જરૂરિયાત કેવી છે, ઉપયોગિતા કેવી છે, એ પ્રમાણે એને તમે જરૂરી અને બિનજરૂરી નક્કી કરો. આ જો અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિનજરૂરી આઈટમ કઈ છે કે જેને હું સાઈડમાં મૂકી શકું. રાઈટ? આ વસ્તુ બહુ નાની છે, કોઈને નડતી નથી, પણ છતાંય અહીંયા રહેવા દીધી છે. સેમ લાઈક ધેટ આપણે શું કરીએ છીએ આપણી ઓફિસમાં? આપણને એમ થાય કે આ કાગળને ક્યાં જગ્યા રોકે છે, આ પેનને ક્યાં જગ્યા રોકે છે, આ ટૂલને ક્યાં જગ્યા રોકે છે. પણ ના, એ જ વસ્તુઓ ધીમે ધીમે વધે છે અને આપણને મોંઘી પડે છે. એટલે મને લાગે છે કે છૂટું પાડવું એ બહુ ઇઝીલી આપણને સમજાય કે આપણે શું ધ્યાનમાં રાખીને વસ્તુને છૂટી પાડવાની છે. થિયરીનો અમલ કેવી રીતે કરશો? જે એક્સરસાઇઝ મેં તમને પ્રેક્ટિકલ કરાવી એ જ પોઈન્ટ એની અંદર છે, પણ એને છૂટું પાડવા માટે તેને બે મહત્વના શબ્દો યાદ રાખો: જરૂરી અને બિનજરૂરી. હંમેશા તમે કોઈ પણ વસ્તુઓને અલગ તારવતા હો ત્યારે કેટલી યુઝફુલ છે, કેટલા સમય સુધી યુઝફુલ છે અને કેટલી ઉપયોગી છે એને ધ્યાનમાં રાખીને તમારે છૂટું પાડવું જોઈએ. બિનજરૂરી વસ્તુઓનું શું કરવું તે નક્કી કરવું. બધું છૂટું તો પાડી દીધું, હવે મેં નક્કી કરી લીધું કે આ દોરી યુઝફુલ નથી, પણ હવે નેક્સ્ટ આપણે ઘણી વાર એવું કર્યું હશે કે સરસ મજાની ઓફિસમાં બે વસ્તુ અલગ અલગ, આપણે કોઈ આવીને પૂછે કે કેમ આમ છે, તો કે બસ જો હમણાં જ અલગ કર્યું બધું. પછી અઠવાડિયા સુધી પડ્યું રહેશે, પછી એના ઉપર બીજી વસ્તુઓ પણ આવી જશે, પછી પાછા આપણે છૂટું પાડવા બેસું. આવું નોર્મલી બનતું હોય છે. ન બને એટલે થિયરીમાં સેકન્ડ સ્ટેપ છે કે તમે આ વસ્તુઓને નક્કી કરો કે તમે જે છૂટું પાડ્યું છે એનું હવે શું કરવું અને એ વસ્તુઓને ક્યાં લઈ જવી, શું કરવી, એ કયા ક્ષેત્રથી એટલે કે કયા એરિયાથી શરૂઆત કરવી એ નક્કી કરવાનું છે. નોર્મલી કેવું થતું હોય કે આપણે કોઈ પણ વસ્તુઓની ગણતરી કરતા હોય તો આપણે ટેબલથી કરીએ, પણ પછી કેવું થાય કે ટેબલ સાફ થાય, બીજું બધું એમનું. એટલે હંમેશા જે વસ્તુ જે જગ્યામાં તમને કંટાળો આવતો હોય ત્યાંથી શરૂઆત કરો, એટલે તમે છેલ્લે ટેબલ સુધી તો પહોંચી જ જશો, કારણ કે ટેબલ તો તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે કે જેને તો સાફ કરવું જ પડશે. દરેક કામની જવાબદારી કોની રહેશે? આ પહેલો એસ જેટલા લોકો અમલમાં મૂકવા માંગતા હોય એની માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમારે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ કયા પોઈન્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. દરેકની જવાબદારી નક્કી કરવાની. મતલબ કેવું થાય કે ઘણીવાર તમે ઓબ્ઝર્વ કર્યો હશે કે કંપનીનો માલિક હોય ને પોતાનું ટેબલ સાફ કરતો. નો ડાઉટ કરવું જોઈએ, જેનાથી બીજાને એક્ઝામ્પલ મળે કે આ બધું સાફ હોવું જોઈએ, પણ એ જવાબદારી કોની છે એ વ્યક્તિને પણ તમારે કહેવું પડે. અપોઇન્ટમેન્ટ લેટરમાં તમારી જોબ રિસ્પોન્સિબિલિટી લખીને આપી હોય એ સિવાયની પણ ઘણી બધી જવાબદારી હોય છે. એમાંની એક છે કે થિયરીનો અમલ કરવા માટે થઈને તમે તમારી ઇન્ડસ્ટ્રીમાં, તમારી ઓફિસમાં બધાને એક એક કામ આપી દો કે ભાઈ દર અઠવાડિયે એકવાર તને આ પેપરને આ ફાઇલ ચેક કરવાના, દર અઠવાડિયે એકવાર આ મશીનને ઓઇલ કરવાની જવાબદારી તારી. આવું તમે પહેલા એસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે નક્કી કરી શકો છો. વસ્તુઓનો નિકાલ કેવી રીતે કરવો, આ થિયરીમાં સૌથી વધારે મહત્વનો જો કોઈ સ્ટેપ હોય ને જેને અમલમાં મૂકવા માટે નિર્ણય વિચારીને લેવાનો, તો એ છે વસ્તુઓનો નિકાલ કેવી રીતે કરશો. હવે લોકોએ નોર્મલી ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ઓબ્ઝર્વ કર્યું છે કે વસ્તુ કચરા પેટીમાંથી વહી જાય ને પછી અઠવાડિયામાં લેવા જાય, શોધવા જાય, કારણ કે હવે એમ લાગે છે કે ઉપયોગી છે. અથવા તો જેને બહુ સારી રીતે સાચવી રાખી હોય એને આખા વર્ષમાં ક્યારે યુઝ ન કરે. તો આવું ન થાય એટલે વસ્તુઓનો નિકાલ કેવી રીતે કરવો એ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે 3 મહિના પછી ઉપયોગમાં આવશે, 6 મહિના પછી આવશે કે 1 વર્ષ પછી આવશે કે ક્યારેય નહીં આવે. એ પ્રમાણે તમે નક્કી કરી શકો છો કે તમારે એને ક્યાં મૂકવી. અને
અને જો એ નક્કી કરી લેશો તો તમારી માટે પહેલા એસને ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ ઈઝી થઈ જશે. થિયરીના ફાયદા, ધારો કે આપણે અહીંયા જે પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરી એનાથી શું ફાયદો થાય? તો એટલી ખબર પડશે કે કેટલી વસ્તુ જરૂરી છે અને કેટલી વસ્તુ બિનજરૂરી છે. ઓકે, વેરી ગુડ. જે જરૂરી હોય એનો ઉપયોગ આપણે વધારે કરીએ. યસ, જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઘણીવાર કેવું થતું હોય કે આપણી પાસે વસ્તુ હોય પણ કપડમાં એવી જગ્યાએ હોય કે જોતી હોય ત્યારે ન મળી હોય એટલે આપણે શું કરશું? આપણે બધા કોણ હોય એમડી કાઠિયાવાડી એટલે કે જાને લઈ આવે બીજું. બટ ઓબ્વિયસ છે આ આપણે બધાએ આપણા જીવનમાં અનુભવ કર્યો જ હશે. એટલે તમે કોઈ પણ વસ્તુને છૂટી પાડો છો ને એટલે સૌથી મોટો ફાયદો કે તમને ખબર તો પડે છે કે આ બે અલગ અલગ છે, પણ એનાથી વિશેષ જે ઉપયોગી છે, જરૂરી છે એ તમારી નજર સામે આવે છે અને એટલે એનો ઉપયોગી વધી જાય. ઘણીવાર એવું બનવું હોય કે આપણે આપણું કોઈ કામ ભૂલી ગયા, ધારો કે પેપર સામું આવે ને એટલે આપણને કામ યાદ આવે. ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને ભૂલી ગયા હોય, એનો ફોન આવે ને એટલે આપણને યાદ આવે કે હા આ વ્યક્તિનો નંબર તો મારી પાસે છે. તો આ બધી જ આપણી એક્સરસાઇઝ છે ને આમાં ઈઝી થઈ જાય છે. એટલે થિયરીનો સૌથી મોટો ફાયદો કે વસ્તુઓ તમે અલગ કરો છો અને વસ્તુઓને અલગ કર્યા પછી એને તમે કેવી રીતે યુઝમાં લેશો. થિયરીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ ફાયદો હોય તો એ છે કે વસ્તુઓ જરૂરી અને બિનજરૂરી અલગ કર્યા પછી જરૂરી વસ્તુઓનો ઉપયોગ થાય છે અને બિનજરૂરી વસ્તુઓનો નિકાલ થાય છે. થિયરી સમયની બચત, બટ ઓબ્વિયસ પૈસાની બચત બરાબર, પણ થિયરીમાં જ્યારે તમે વસ્તુઓને છૂટી પાડો છો અને એમાંય તમે ટેગ કરો કે આ જરૂરી છે ને બિનજરૂરી છે. જે લોકોની મોટી ઇન્ડસ્ટ્રી હોય, 100 થી વધારે માણસો કામ કરતા હોય એ લોકોએ તો ટેગ એટલે કે કોઈ પણ જે વસ્તુઓ જરૂરી હોય એના ઉપર યલો ટેગ લગાવી શકાય અને જે બિનજરૂરી હોય એના ઉપર રેડ ટેગ. ધારો કે યલો ટેગ ન લગાવો તો બધાને ખબર પડી જાય કે આ ઉપયોગી વસ્તુ છે, પણ રેડ ટેગ લગાવો એટલે એનો અર્થ એમ થયો કે આ બિનજરૂરી છે અને એનો ક્યાંય નિકાલ કરવાનો છે. તમે અત્યારે નક્કી નથી કરી શકતા કે મારે આ ટૂલની જરૂર છે કે નથી, પણ એ તમે નક્કી કરી લીધું કે આ બિનજરૂરી છે તો એને તમે રેડ ટેગ લગાવી દો. પછી અઠવાડિયા, 15 દિવસ કે બધાની એક્સરસાઇઝ થઈ જાય તો તમને ખબર પડી જશે 15 દિવસે કે આનો નિકાલ ક્યાં કરવાનો છે. પહેલો એ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.